અમુક માણસો એકલા વાતુડા હોય ને કે વાત જવા દો. સામે વાળા માણસને ભૂલાવી દે કે આપણે ક્યાં જવું હતું. એક જગ્યાએ શમશાન યાત્રા નીકળી ને એક દુકાન પાસેથી શમશાન યાત્રા નીકળીને એટલે દુકાનવાળા પડી એ સગના અહીંયા સગના મોટરસાઇકલ સાઈડમાં રોકીને પન્યું બન્યું હરકું કરીને બોલ કે કોણ ગુજરી ગયું કે ભીખા દાદા. લે ભીખા દાદાને શું થયું કે અરે કે એનો પગ ભાંગ્યો પછી ક્યાં હાજર છે કે પથારીમાં હતા કેટલા અરે કે બહુ કહી દીધું તો હા કે એમાં ભીખા દાદા દાઢી હોતા ઉપર લે કાંઈ કે ઓલો જઈલો દાઢી કરવા ઘરે ન ગયો નાર નહીં કે એમાં એવું થયું ઘરે દાઢી કરવાને જઈને 150 રૂપિયા કીધા કે ભીખા દાદાએ ના પાડી મરી જાવ બાકી 150 રૂપિયા આનંદને ન દો કે છોકરાએ ના પાડી અને એના છોકરાએ હમણાં મકાનમાં 10 લાખ રૂપિયા નાખ્યા અને ભીખા દાદામાં 2 લાખ આ ફ્રેક્ચરનો ખર્ચો આવ્યો. હવે આનંદને 150 રૂપિયા ક્યાંથી વાત સાચી છે ને મોંઘવારી કેવી ઓલા એટલી વાતું કરી ને કે વાં ઓલો ભીખા દાદાનો છોકરો ભીખા દાદાને પાડીને પાછો નીકળ્યો ત્યાં ઊભો હોય પેલા કે અહીંયા મારા બાપા નહીં કે શમશાન યાત્રામાં આવ્યો તો કઈ વાતું કરવા આવ્યો તો તારા બાપા મરી જાય તો અમે આમ જ